સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। ભિલોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગંભીર ગુનામાં એલસીબી અરવલ્લીને મોટી સફળતા મળી છે। જેતપુરના રહેવાસી અશ્વિનભાઈ જોશિયારાની લાશ 30 નવેમ્બરે ભાણમેર ગામની સીમમાં નદીના તટ પરથી મળી આવતા સંતાપજનક ઘટના હત્યામાં ફેરવાઈ હતી। મરણ જનાર ભાઈએ આરોપ મૂક્યો હતો કે હિતેશભાઈ નાથાભાઈ જોશિયારાએ પત્ની સાથેના આડા સંબંધના શંકા વહેમને કારણે અશ્વિનભાઈની હત્યા કરી છે। આ અંગે ભિલોડા પોલીસ સ્ટેશને આઈપીસી કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા અરવલ્લી એસપી મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમએચ ઝાલા તથા તેમની ટીમે ઝડપી કાર્યવાહી કરતા આરોપીને કુશાલપુરા ગામની સીમમાંથી સ્પ્લેન્ડર પ્લસ બાઇક તથા મોબાઈલ સાથે ઝડપી પાડી ભિલોડા પોલીસને હવાલે કર્યો હતો। તારીખ 25/11/2025ના રોજ ભિલોડા પોલીસ સ્ટેશનમાં જીતપુર ગામના અશ્વિનભાઈ બાબુભાઈ જોશિયારા નાઓ ગુમ થવા બાબતની જાહેરાત આપવામાં આવેલી હતી। જે ગુમ જાણવા જોગની તપાસ દરમિયાન આ ગુમ થયેલી ઇસમ અશ્વિનભાઈ બાબુભાઈ જોશિયારાની લાશ ભાણમેર ગામમાં નદીને સીમમાંથી મળી આવેલી હતી, નદીની પટમાંથી, જેનું પીએમ કરાવેલ ખૂન થયેલા પીએમ કરાવતા ખૂન થયેલાની હકીકત જાણવા મળેલી હતી। જે સંબંધે મરણ જનારના ભાઈ ભરતભાઈ નાઓએ પોતાના ગામના હિતેશભાઈ નાથાભાઈ જોશિયારા નાઓએ પોતાની પત્ની સાથે આડા સંબંધ હોવાનું શક એમ રાખી અને મરણ જનારનું મોત નિપજાવવા બાબતની ફરિયાદ ભિલોડા પોલીસ સ્ટેશન આપેલી હતી અને જે અંગે ભિલોડા પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર 853/2025 ન્યાય સંહિતાની કલમ 103/1 મુજબનો ગુનો દાખલ કરાવેલો હતો। જે અનુસંધાને એલસીબી અરવલ્લીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઝાલા તથા તેમની ટીમના માણસોએ આ ગુમના આરોપી હિતેશભાઈ નાથાભાઈ જોશિયારાને શોધી કાઢીને ગુનાના કામે અટક કરી અને ગુનામાં વપરાયેલ મોટરસાઇકલ સ્પ્લેન્ડર બાઇક તથા એન્ડ્રોઈડ મોબાઈલ ફોન તપાસના કામે કબજે કરીને ભિલોડા પોલીસ સ્ટેશન સોંપેલ છે। જે ગુનાની આગળની તપાસ ચાલુમાં છે।